તો રાજ્યમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાર એસોસિએશનની 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને છે, ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં 74,579 સભ્યો મતદાન કરશે। સાંજે 6 વાગ્યા સુધી આ ચૂંટણીનું મતદાન પ્રક્રિયા જે છે તે ચાલશે। 30% મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે 23માંથી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત, તો 2 મહિલા ઉમેદવારોની કોઓપ્શન મારફતે નિમણૂક। ગુજરાતમાં 150 જેટલા બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, તો સાંજ સુધી પ્રક્રિયા ચાલશે। અમદાવાદમાં 2 ચૂંટણી સેન્ટર પર 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। સમગ્ર ચૂંટણી સીસીટીવી કેમેરા અને શાંત વાતાવરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં 14,000 મતદારો મતદાન કરશે। ગુજરાત હાઈકોર્ટમાં 4,000 મતદારો મતદાન કરશે। સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે કે જેમાં 74,500 વકીલો મતદાન કરશે। 23 બેઠકો પુરુષ અને 2 મહિલા બેઠક માટે આ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાત બાર કાઉન્સિલની આજે ચૂંટણીની પ્રક્રિયા છે। 2 જગ્યાઓ પર ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ખાસ જો વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી અને હાઈકોર્ટમાં આ ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો જેટલા મતદારો છે તેની વાત કરવામાં આવે તો લગભગ મહિલા અનામતની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે આ ઇલેક્શનની તો જે ચેરમેન પદ છે તેના માટેની ચૂંટણી સવારે 9 થી 6 વાગ્યા સુધી કરવામાં આવે છે। ખાસ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો 14,000 જેટલા મતદારો છે। આપણી સાથે જે પટેલ સર છે। સર, આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની રહેશે, કેટલા મતદારો છે અને કેવું આયોજન છે? બેન, 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું મતદાન રહેશે। 76,000 જેવા મતદાનો છે। સમગ્ર ગુજરાતમાં 150 બૂથ ઉપરથી મતદાન થઈ રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે ઉત્સાહથી મતદાન થઈ રહ્યા છે। 2 મુદ્દા મેં જોયા છે। સમગ્ર ગુજરાતના વકીલ કારો કોર્ટ એ મારો ધર્મ અને જે મારું કામ કરશે અને આ 2 મુદ્દાને લઈને મતદાન કરવા જઈ રહ્યા છે। એક તો યુવા મતદાર 8,000ની સંખ્યામાં નવા પહેલી વખત મત આપે છે, એ પણ ડિજિટલ ઇન્ડિયા નરેન્દ્રભાઈ મોદીના સપના મુજબ જેમ આખા ભારતને આધુનિકરણ દિશા તરફ લઈ ગયા છે, આખા દેશની અંદર એ પહેલું રાજ્ય હશે જેના તાલુકા અને જિલ્લા બાર કાઉન્સિલ આ બધું આધુનિકરણ તરફ જઈ રહ્યા છે। જેમ આપને સપના પણ ખ્યાલ નહોતો કે શાકભાજીની લારી ઉપર ઓનલાઈન પેમેન્ટ થવા લાગ્યું છે, એ સપનું નરેન્દ્ર મોદી સાહેબે પૂરું કર્યું। એમ વકીલોનું એક સપનું છે જે તાલુકા કક્ષાએ ગુજરાત હાઈકોર્ટમાં જે વકીલો પ્રેક્ટિસ કરે છે એને જે સગવડતા મળે છે એ સગવડ તાલુકા અને જિલ્લા કક્ષાના વકીલોને મળતી થશે અને ટૂંક સમયમાં મળતી થશે। આ બધા મુદ્દાને લઈને મતદાન થઈ રહ્યું છે। મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ વખતે એક એક્ઝામ્પલ સેટ કરશે કે જે મત આપે છે, જે મારું કામ કરે છે, અમારો સેવક છે, એ જ વકીલને અમે મત આપીશું અને ડબલ ગ્રેજ્યુએટ તાકાતવર મતદાન કરવા નીકળ્યા છે। એટલે આ રિઝલ્ટ કોઈ જુદા પ્રકારનું રિઝલ્ટ હશે, પણ મને શ્રદ્ધા છે અને આવાસ છું કે સમગ્ર ગુજરાતના વકીલો અમારી પેનલને પૂર્ણ બહુમત સાથે પુનઃ સત્તામાં લાવશે। ધન્યવાદ। ચોક્કસથી તો સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા જે છે તે ચાલનાર છે। ખાસ જો વાત કરીએ તો આનું પરિણામ જે છે તે 10 દિવસ બાદ મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ તેનું પરિણામ શું આવશે તે આગામી દિવસોમાં જાણવા મળશે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।